મહત્વપૂર્ણ સમાચાર અત્યારે જૂનાગઢથી આપી રહ્યા છે। હાલ ત્યાં તોડકાંડ મામલે એટીએસની તપાસ તેજ થઈ છે। આ પહેલા પણ આખરે તરલ ભટ્ટ ક્યાં છે તેને લઈને આખરે તપાસનું ધમધમાટ પહેલેથી જ તેજ છે। જ્યાં સીપીઆઈ તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત નિવાસે હાલ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। તોડકાંડને લગતા પુરાવાઓ એકત્ર કરવા માટે આ સર્ચ છે, જ્યાં તરલ ભટ્ટ સહિતના આરોપીઓની શોધખોળ માટે એટીએસની તપાસ ચાલી રહી છે। अलग अलग टीम द्वारा तरल भट्टनी शोधखोळ चाली रही है। आखिर आ समग्र मामलानी अंदर जोवा जाए तो आखिर दुबई सुधी कनेक्शन खोली रह्यु छे। आखिर जे बैंक अकाउंट फ्रीज कराया हता तेमांथी अमुकनी ज माहिती पोलीस सुधी गई अने बाकीना जे तमाम एकाउंट हता तेने लईने मोटो तोड़ करवामां आव्यो होवानी आशंका अने आरोपो लाग्या अने त्यारबाद आ समग्र मामलो વધારે તૂલ પકડી રહ્યો છે। પણ તરલ ભટ્ટના અમદાવાદ ખાતે જે નિવાસસ્થાન છે ત્યાં હાલ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। આપણે જણાવીએ કે આરોપીની શોધખોળ માટે એટીએસની આ મહત્વપૂર્ણ તપાસ છે કે જ્યાં તોડકાંડને લગતા પુરાવાઓ એકત્ર કરવા માટે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં આરોપીઓની શોધખોળ માટે એટીએસે સઘન તપાસ શરૂ કરી છે।